મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જૂનાગઢ જિલ્લામાં ₹94 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, ₹634 કરોડના નવા વિકાસ કાર્યોની જાહેરાત। એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ઉજાગર કરતો દિવ્ય અને ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ માધવપુર મેળો થયો સંપન્ન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કલોલ ખાતે ઇફકોના નવીન બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ 2025નો શુભારંભ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરીને નાગરિકોની સુખ શાંતિ સમૃદ્ધિ તથા વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી। પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધી ઉપલબ્ધ વ્યવસ્થા અને આયોજન બાબતે પ્રતિભાવો જાણ્યા। રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો। મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતા સાથે ઔદ્યોગિકરણ અને વ્યાપાર ધંધા રોજગાર તેમજ એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પ્રજાલક્ષી દરોમાં ઘટાડાના અભિગમ સાથે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનો શુભારંભ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરના મોકર સાગર પ્રવાસન પ્રોજેક્ટની મુલાકાત લઈ પ્રગતિની સમીક્ષા કરી। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।